એક વાત કહું, સુશીલા બિચારી ગભરાઈ ગઈ છે ને ત્યાંથી ભાગી ગઈ છે. કેમ કે મિત્રાએ એને એટલી બધી ઘચકાવી નાખી છે ને, હું મારી લેંગ્વેજમાં એમ જ કહીશ કે ઘચકાવી નાખી છે. પેલી બિચારી મિત્રા ફેમિનિઝમ વાળી, અને સુશીલા રૂઢિચુસ્તતામાં માનવાવાળી. તો થોડોક ઝઘડો વગડો થઈ ગયો છે બંને વચ્ચેને, એકદમ ઉગ્ર વાર્તાલાપ આપણે છેલ્લા ચેપ્ટરમાં વાંચ્યો. 18મું ચેપ્ટર આપણે વાંચી રહ્યા છીએ, 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંદનિકા કાપડિયા. મને બહુ જ મજા આવે છે આ વાંચવાની, કારણ કે આમાં એટલી બધી વાત છે ને કે જે કદાચ હું ક્યારેય કોઈને કહી ન શકું, અને એટલી બધા કિસ્સાઓ છે ને કે કદાચ મેં ક્યારેય સાંભળ્યા નથી. ઓબ્ઝર્વ કર્યું છે પણ મેં કોઈના મોઢે સાંભળ્યું નથી કે એકચ્યુઅલીમાં એ માણસને કેવું ફીલ થતું હશે. તો આ કુંદનિકાબેને આપણને બધું જ ફીલ કરાવ્યું છે. છાપામાં વાંચતા હોઈએ છીએ આપણે કે આની સાથે આ થયું, આ સ્ત્રી સાથે આ થયું, પણ આપણે કોઈ દિવસ એમ્પથી રાખીને એને આપણને એની જગ્યાએ મૂકીને આપણે કોઈ દિવસ જોયું નથી. પણ આ વાર્તા વાંચતા વાંચતા છે ને આપણે જોયા કરીએ છીએ. તો હું હવે આગળ વાંચું છું 18મું ચેપ્ટર. સુમિત્રાની વાત તમને યાદ છે? મશાલ પેટાવવાની તમન્ના રાખતી એ છોકરી હવામાં ઓગળી નહોતી ગઈ. તે બીજા કોઈ દેશમાં જન્મી હોય, પુરુષ તરીકે જન્મી હોત તો ક્રાંતિકાર કે ગેરીલા નેતા બની હોત. તેણે અત્યંત મૌલિક રીતે, નિર્ભય અને લડાયક રીતે પોતાના પ્રશ્નોનો મુકાબલો કર્યો હતો. એમાં તેને એક ક્રાંતિકારી યુવા સંસ્થાનો પૂરો સાથ મળ્યો હતો, તે ખરું. પણ આ અદ્ભુત યોજનાની કલ્પના માત્ર તેની પોતાની હતી. કોઈને એ બાલિશ લાગે, પણ તેની દ્રષ્ટિ એ કારગત હતી. વસુધાને ઘેરથી નીકળી તે બેગ લઈ બસ સ્ટોપ પર ઊભી રહી હતી. હવે શું કરવું? તેને માઠું નહોતું લાગ્યું. વસુધા પર દયા આવી હતી. એ કેમ જરા જોરપૂર્વક વ્યોમેશને ન કહી શકી કે આ ઘર જેટલું તમારું છે એટલું મારું પણ છે, અને એટલે મારી સખીને થોડા દિવસ અહીં રહેવાનો બોલાવવાનો મને હક છે. હવે સુમિત્રા આગળ ક્યાં ગઈ એની કંઈક વાત થતી લાગે છે. ભય. પતિની ઈચ્છા વિરુદ્ધ કંઈ પણ કરતા સ્ત્રીને ભય લાગતો હોય છે. પણ એ ખરેખર કઈ બાબત છે જેનો ભય લાગતો હોય છે? તે ગુસ્સો કરશે, ગમે તેમ બોલશે એનો? સારું, એ જે બોલે તેને સાંભળ્યું ના સાંભળ્યું કરી શકાય? નીચું માથું રાખીને હાજી હા કરી રહ્યા હોય તો એ મેણા ટોણા સાંભળવા નથી પડતા? એમાં થોડોક વધારો થાય એટલું જ ને? અથવા એક મૂંગી ઉપેક્ષાનો ભય. ગુસ્સો કદાચ સહન કરી લેવાય, પણ ઠંડી ક્રૂર ઉપેક્ષા વડે હડસેલવાથી વધુ માનભંગ થાય. પોતાની બધી મહેનત, બધી સેવા, પોતાનું શરીર નૈવેદ્યમાં ધરીને બદલામાં આ ટાઢો હિમ વ્યવહાર વેઠવાનો આવે તો એ ખમાય શી રીતે? ભય લાગે છે એ હકીકત છે. કદાચ તને ડર લાગે છે એક તોપ ગોળો ફૂટશે તો ચાલી જા તારા બાપને ઘેર, મારે તારું કામ નથી. સૌથી મોટો ભય આ જ છે, ઘર વિહોણા, આશ્રય વિહોણા થઈ જવાનું. પણ ધારો કે ત્યારે સ્ત્રી જો કહે, હું તમને પરણીને આવી છું, કાયદાથી આ ઘર મારું પણ છે, હું નહીં જાઉં, તો એ શું કરે? હાથ પકડીને કાઢી મૂકે? ઘણા એવું કરે જ છે. મારપીટ કરવાનો એક રસ્તો છે. સુશિક્ષિત માણસો એવું કરે ખરા? પણ કરે છે. સુમિત્રાને એવા ઘણા ઘરોની ખબર છે જ્યાં પતિ શિક્ષક હોય, કંપનીમાં એક્ઝિક્યુટિવ હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, મેનેજર હોય, પણ તે પત્નીને મારતો હોય, એના કાન આમળતો હોય. અમેરિકામાં તો મારપીટ, બેટરિંગ બધું જ વ્યાપક છે. સુમિત્રાને તેના દાદીમાં યાદ આવ્યા. દાદા શિક્ષણના ક્ષેત્રમાં હતા, આગેવાન વ્યક્તિ ગણાતા, પણ દાદીમાને તો લાકડી એટલું મારતા કે જોનારને ત્રાસ થઈ જતો. કોઈ કહેતું ડોસા રહેવા દો, મરી જશે. ડોસા બમણા જનૂનથી મારતા અને કહેતા મરી જશે તો બીજી આવશે, બૈરાનો તો ક્યાંક તોટો છે. દાદીમાં રડતા, કૂએ પડવા જતા, છોકરાઓ તેમને વીંટળાએ વળતા અને છોકરા ખાતર તે પાછા આવતા. રોજ આમ થતું. સુમિત્રાને કોઈ વાર લાગતું કે આના કરતાં દાદાને જ એક દિવસ ધક્કો મારીને કૂવામાં પાડી દીધા હોય તો. આજે બસ સ્ટોપ પર ઊભા યાદ આવ્યું. દાદા શિક્ષિત હતા, સંસ્કાર પ્રદાનનું કામ કરતા હતા, છતાં પોતાની પત્ની સાથે તે કેમ આવો વ્યવહાર કરતા હતા?
બીજા ઘણા લોકો જેઓ બાળ સમાજમાં સારા ભદ્ર માણસો તરીકે ઓળખાય છે, બીજાઓનો ઉપયોગી થતા હોય છે, તેઓ ઘરમાં સ્ત્રી સાથે આવો નઠોર વ્યવહાર કેમ કરતા હોય છે? કદાચ એટલા માટે કે સ્ત્રી પુરુષનો સંબંધ સમાનતા અને સ્વતંત્રતાની ભૂમિમાં ઉગેલો ગુલાબનો છોડ નથી. એ શોષક અને શોષિતની રસહીન ધરતીમાં ઉગેલું કાંટાળો પુષ્પ છે. સ્ત્રીએ કેમ જીવવું, કોને માટે જીવવું ને 500, 1000, 2000 પેઢીઓથી પુરુષોએ નક્કી કરી આપેલું છે અને તે સ્ત્રીના લોહીમાં ઉતરી ગયું છે, તેના પ્રાણમાં વણાઈ ગયું છે. પોતે જેમાં જીવે છે તે દુનિયા વિશેના અજ્ઞાનને લીધે, વાસ્તવિકતા વિશેના પૌરાણિક વિકૃત ખ્યાલને લીધે તે પોતાની યાતનાઓને પ્રારબ્ધ ગણી લે છે, ઈશ્વરની મરજીના નામે ચડાવી દે છે. સ્વતંત્રતાનો તેને ભય લાગે છે અને તે સ્વતંત્રતા માટે લડવાની તો તેની ભાગ્યે જ તૈયારી હોય છે. સતત શોધવાને લીધે તે અમાનવીય બની જાય છે. પુરુષો પણ બહાર ઘણા શાલીન, ભદ્ર, પ્રબુદ્ધ હોવા છતાં સ્ત્રીઓ પ્રત્યેના વ્યવહારમાં અમાનવીય હોય છે. સ્ત્રીઓને તેઓ પૂર્ણ વિકસિત મનુષ્ય ગણતા જ નથી. પુરુષનો કોઈ પણ શોષકનો મૂળ ભાવ માલિકીનો ભાવ છે. અને મિત્રો, હું થોડુંક અહીંયા પોઝ લઉં છું, કારણ કે હવે હું આગળ પોઝ નહીં લઉં. આ જે લખ્યું છે એ જ મારે આખું વાંચીને તમને સંભળાવવાનું છે, કારણ કે આમાં મારે કંઈ બોલવા જેવું છે જ નહીં. બધું જ આ શબ્દો, એક એક અક્ષરો, એક રસ્વઈ દીર્ઘઈ બધું જ બોલી રહ્યા છે અને આપણે સાંભળી રહ્યા છીએ. તો હવે હું આગળ વાંચું છું, હું તમને હેરાન નહીં કરું. હવે પુરુષનો કોઈ પણ શોષકનો મૂળ સ્વભાવ માલિકીનો ભાવ છે. એ ભાવના આધારે તેઓ પોતાની ઈચ્છા, પોતાના મૂલ્યો, પોતે ઘડેલી આદર્શની છબી પોતાના આશ્રિતને આપે છે. અને ક્યાં કે માલિકીનું પોત પાંખું પાતળું પડવા લાગે તો તે ભય પામે છે. વધુ જોરથી તે પોતાની સત્તા ચલાવવા પ્રયત્ન કરે છે. સ્ત્રીઓને પૂર્ણ મનુષ્ય ન ગણતા પુરુષો પોતે પણ પછી પૂરા મનુષ્ય રહેતા નથી. તેથી જ તે આ કલેશ, આ વિસંવાદ, આ સ્ત્રીઓનું મધરાતે ઘરમાંથી હાંકી કઢાવવું, તેમનું આ અગ્નિ સ્નાન, તેમનું આંતર સ્તરે હણાવવું, અડધોઅડધ માનવ જાતને આમ રૂંધી નાખવાને લીધે જ દુનિયા અનેક શક્યતાઓથી વંચિત થઈ ગઈ છે. પણ આનો ઉપાય પુરુષોના હાથમાં નથી. શોષક ક્યારેય જાગતો નથી. શોષિતો જ ઊંઘમાં પાસું ફેરવે છે, સળવળે છે, જાગે છે. સુમિત્રાને થયું કે ઉપાય તો સ્ત્રીના હાથમાં જ છે. સ્ત્રી જાગશે તો તે મુક્ત બનશે અને પુરુષને પણ તેની માલિકી ભાવમાંથી, તેની અમાનવીયતામાંથી મુક્ત કરશે. શોષિતના સહકાર વગર શોષકો કશું કરી શકતા નથી. સ્ત્રી જાગશે, તે પોતાના વિશે બીજાએ આપેલા ખ્યાલો મુક્તપણે સ્વીકારનાર પ્રાણી નહીં બને. સ્વતંત્રપણે વિચાર કરનાર, સત્યની શોધ કરનાર, સંબંધની નવી સાચી માનુષી ભૂમિકા ખોળનાર વ્યક્તિ બનશે. એને માટે ચોમેરથી બધા પ્રકારના પ્રયત્નો કરવા પડશે. તેના થોડાક લોહિયાળ પરિણામો આવશે, ભલે આવે, અનિવાર્ય છે. એવું બને તો, સુમિત્રાએ હોઠ ભીડીને વિચાર્યું, એવું બને તો એ જવાબદારી મારી નહીં હોય, આ જળ, રૂઢિઓ અને જુઠ્ઠાણાના સર્જકોની હશે. અને જ્યારે રૂઢિના પ્રસાદો તૂટી પડશે, એક પરથી બીજા મનુષ્યનું આધિપત્ય, તે ગમે તે રૂપમાં હોય, દૂર થશે, ત્યારે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા પર નવો સમાજ રચાશે, નવો સર્જનશીલ મનુષ્ય સમાજ. એક પળ સુમિત્રાનું હૃદય ઊંડા ભાવોથી ભરાઈ ગયું, જાણે પોતે મશાલ લઈને નીકળી પડી છે. શહેરના ચારેયને ચોંટે એ આહવાન આપતી જાય છે, પિંજરાને તોડી નાખવા માટે, તુરંગોના દરવાજા તોડી પાડવા માટે. એક બસ આવીને ખટાક કરતી ઊભી રહી ગઈ ને પાછળથી લોકોએ તેને અવગણીને બસમાં ચડવા લાગ્યા. ત્યારે તે પોતાના સ્વપ્નમાંથી જાગી. મારે કશું જ ગુમાવવાનું નથી સિવાય ભય. અરે યાર, આ સુમિત્રાની પાસે તો કશું જ નથી ગુમાવવા માટે. વાવ, કાશ મારી પાસે એવું કંઈક હોત તો હું ક્રાંતિકારી બની જાત, હે ને? એવું તમને પણ થાય છે ને? મને તરત આવો વિચાર આવ્યો એટલે મારાથી બોલાઈ ગયું. સિવાય ભય. મારે કશું જ ગુમાવવાનું નથી સિવાય ભય. આવી રીતના તરછોડાયેલા, એકલા નીકળી પડેલા, એકલતાના મુસાફિર હોય ને, એ લોકો કંઈક આવું જ વિચારતા હોય છે ને. એ લોકોને આવી રીતના બળ મળતું હોય છે. અને અત્યારે તો માણસ એકલું પડે ત્યારે શું થાય છે? ડિપ્રેશન.
મારા જીવનમાં કોઈ નથી, મારી પાસે કોઈ નથી. દરેક વ્યક્તિને દરેક વ્યક્તિની ઝંખના, મારી પાસે કોઈ વ્યક્તિ નથી. પણ એક કેટલી સરસ બાબત છે ને કે એની પાસે ગુમાવવાનું કશું જ નથી. એ સ્ટેટમાં તો આ જગતમાં કોઈ માણસ છે જ નહીં, હું સમજુ છું, પણ આ તો વાત છે. આગળ વાંચું છું. તેણે ઝટપટ કેટલીક બાબતો વિચારી કાઢી. અફલાતૂન યોજના હતી. હિન્દુ સમાજના ઇતિહાસમાં આજ સુધી કોઈએ એવું જોયું કે સાંભળ્યું નહીં હોય. ખળભળાટ મચી જશે, ભલે મચે. બીજી બસ આવીને ગઈ. કતારમાં ઊભેલા લોકો બેગ લઈને ઊભેલી પણ બસમાં ન ચડતી તરુણી ભણી સહેજ આશ્ચર્યથી જોઈ લેતા હતા. પણ રસ્તા પરથી પસાર થતા લોકોને તો તેની ઉપસ્થિતિની સંજ્ઞા પણ નહોતી. આ મહાનગરની આ એક ગમી જાય તેવી લાક્ષણિકતા છે. તે તમને અનામી અજાણ્યા રહેવા દઈ શકે છે, કારણ કે તેને તમારી કાંઈ પડી નથી. અહીં કોઈને કોઈની પડી નથી. દરેકે પોતાની મેળે જ સઢ ચડાવવાનો છે અને પોતાને માટે જ પોતાનું જહાજ હંકારવાનું છે. એક ટેક્સી નજીકથી પસાર થતાં તેણે બૂમ પાડી. પહેલાં તેણે ક્રાંતિકાર યુવા મંડળના મિત્રનો સંપર્ક કર્યો. યોજનાની બધી વિગતો નક્કી કરી લીધી અને પછી તે ટેક્સીમાં જ ઘરે ગઈ. ઘેર કેવા પ્રપાતોનો સામનો કરવો પડશે તેણે તે વિચારી લીધું હતું અને મારે કંઈ જ ગુમાવવાનું નથી સિવાય ભય. ના વાક્યને ઘૂંટી પોતાના હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવી લીધું હતું. સુમિત્રા ઘરમાં પ્રવેશી અને આગ્નેય અસ્ત્રોની રાહ જોઈ રહી. સારું થયું, પહેલાં નાની બહેન જ સામે મળી. અરે બેન, 2 દિવસથી તું ક્યાં હતી? બાપુજી તો આખું શહેર ખોળી વળ્યા. પોલીસમાં આજે ખબર આપવા જવાના હતા. તે બોલતી જતી ત્યાં અવાજ સાંભળી મા બાપ બંને બહાર આવ્યા. પછી શું થયું હશે તે નહીં લખું તો પણ ચાલશે. કલ્પી શકાય તેવું છે. સમાજના નામે, આબરૂના નામે, નાની બહેનોના ભવિષ્યના નામે, કુટુંબ કર્તવ્યના નામે, પ્રેમના નામે એના ઠપકાનો વરસાદ વરસાવવામાં આવ્યો. સુમિત્રા માથું નીચું કરીને સાંભળી રહી. માત્ર પ્રેમની વાત આવતા જરા ઊંચું જોયું. મનોમન કહ્યું, તમને મારા માટે કહેવાતો પ્રેમ નહીં, સાચો પ્રેમ હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત, તો આ પ્રશ્નનો આપણે સાથે બેસી ઉકેલ શોધ્યો હોત. પણ તે કાંઈ બોલી નહીં. ચૂપ રહેવું તે તેની યોજનાનું પહેલું ચરણ હતું. મા બાપ બોલવાનું પૂરું થયા પછી તેની માફી માંગવાની અને છોકરા સાથે પરણવાની સુદ્ધા તૈયારી બતાવી. મા બાપ આભા બની ગયા. તેમને વિશ્વાસ નહોતો કે પેલા લોકો હવે સામે પણ જુએ. સુમિત્રાએ શબ્દોની મોહિનીથી એમને ઓગાળી નાખ્યા. આંખોની મોહિનીથી તો છોકરો ઓગળી ગયેલો જ હતો. સુમિત્રાએ તેમને ઘેર જઈ નમ્રતાપૂર્વક ફરી માફી માંગી. પોતાના પર ભૂત સવાર થઈ ગયું હતું એમ કહ્યું. એ લોકોએ ખાતરી માંગી. સુમિત્રાએ આપી. ઘણી આજીજીના અંતે એ લોકો સંબંધ જોડવા કબૂલ થયા. સુમિત્રા મનમાં હસી. લાલચુ લોકોને તો તેમના જ શસ્ત્રથી ખતમ કરવા જોઈએ. દહેજની રકમ પહેલાં કરતાં પણ વધારે માંગવામાં આવી. છોકરીએ જે તમાશો કર્યો હતો તેની સજા તરીકે. સુમિત્રાના મા બાપે સ્વીકારી લીધું. અહીંયા તો ભૂલ થાય છે ને મિત્રો. તેઓ તો સુમિત્રા પાછી આવી, તેણે માફી માંગી, લગ્ન માટે તૈયાર થઈ. એ વાતથી જ છાતી પરથી પહાડ હટી ગયો હોય એટલી હળવાશ અનુભવતા હતા. તેઓ તો આથી પણ વધુ રકમ આપવા તૈયાર થઈ જાત. લગ્નનો દિવસ નક્કી થયો. કપડાને ઘરેણાની ખરીદી થવા લાગી. રેશમી વસ્ત્રોનો ફરફરાટ અને ચમકતા ઘરેણાનો ઝીણો ખનકાર હવામાં શરણાઈની જેમ ગુંજી રહ્યો. પહેલા 2 દિવસ તો જાણે પંચાંગમાંથી ક્ષય પામ્યા હોય એમ સૌ એને વિસરી ગયા. એ સવાર ઉગી. એ મુહૂર્ત આવ્યું. મંડપ બંધાયો હતો. તોરણો ઝૂલતા હતા. મહેમાનો આવવા લાગ્યા. શરણાઈની રેકોર્ડ વાગવા લાગી. ગુલાબ જળ છંટાયું. સ્વાગત વિધિ થઈ. સુમિત્રાને તેની સખીઓ તૈયાર કરતી હતી, જેમાંથી 2 તેની યોજનાની સાથીદાર હતી. આ ધામધૂમ, આ સજાવટ, શોભા, ઉત્સવના મોજા પર ઉછળતી ક્ષણો. સુમિત્રાને થયું, જીવનનો આ ખરેખર આવો સર્વોચ્ચ દિવસ હોય છે ખરો? આ માત્ર સ્ત્રી પુરુષનું જોડાણ છે. આ જોડાણમાંથી સુખ ઉપજે ખરું, પણ ન પણ ઉપજે. ખરો ઉત્સવ તો પતિ પત્ની વચ્ચે સંપૂર્ણ પ્રેમ અને વિશ્વાસનો સંબંધ સ્થિર થાય. એકમેકના સાથમાં બંને પોતાનું જીવન ધન્ય લાગે ત્યારે ઉજવવો જોઈએ. પણ જવા દો. બાહ્ય મુખાવટાઓની આ દુનિયામાં આંતરિક બાબતોની કોને પડી છે? અહીં તો એક પક્ષે પૈસાની ગણતરી, બીજી પક્ષે માથેથી ઉતારેલા ભારની નિરાંત. કન્યા માટે છે આશંકા અને ભય. આ પ્રસંગનો આટલો મોટો ઉત્સવ શો?
મંડપ નીચે બધા ગોઠવાયા. ગોર મહારાજે ક્રિયાઓ શરૂ કરી. વર કન્યા બાજુ બાજુમાં બેઠા હતા. સુમિત્રા ખૂબ શોભતી હતી. તેની સુંદર આંખોમાં નાની નાની નાચતી જ્વાળાઓનું પ્રતિબિંબ પડતું હતું. આજુબાજુમાં લોકો થોડો ગણગણાટ ચાલતો હતો, પણ મંડપ નીચે તદ્દન શાંતિ હતી. માત્ર ગોર મહારાજના ઉચ્ચારો સંભળાતા હતા. બધા ઉત્સુકતાથી વિધિ નિહાળતા હતા. શરણાઈ પર વિધિવત ધૂનો વાગી રહી હતી. હસ્તમેળાપનો સમય નજીક આવતો હતો. વરરાજાએ પરસેવો લૂછ્યો. સુમિત્રાએ સંકિત નજરે થાંભલા પાસે ઊભેલી બહેનપણી તરફ જોયું. એકાએક શરણાઈ બંધ પડી ગઈ. એક પળ વિચિત્ર ચૂપકીદી છવાઈ ગઈ, અને એ પછી ચૂપકીદીને વીજળીની કરવતથી આર પાર વહેરી નાખતો હોય એવો કકડતો મેઘની ગર્જના જેવો સત્તાવાહી અવાજ માઇક પરથી આવ્યો. થોભો, વિધિ બંધ કરો. કોઈએ જરા પણ હાલવા ચાલવાનું નથી. મિસ્ટર ગોર, તમારા હાથ તમારા ખોળામાં રાખો. સમૂહમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. આ બધું શું છે? આ કોણ બોલે છે? ગોર મહારાજના હાથમાંથી ઘીની વાટકી પડી ગઈ. અહીં લગ્ન કરવા તમે બેઠેલા છો, અને કરાવવા બેઠેલા તમે એક એક જણ ગુનેગાર છો. ફરી સખ્ત કઠોર અવાજ આવ્યો. કારણ કે આ લગ્નમાં દહેજ લઈને જીવતા માણસનો સોદો કરવામાં આવ્યો છે. લગ્નના નામે સોદો કરવો તે ગુનો છે. આ લગ્નમાં મોટી રકમની લેવડ દેવડ કરવામાં આવી છે, તેનો અમારી પાસે પુરાવો છે. વરનો બાપ ગુસ્સાથી ઊભો થયો. બેસી જાઓ તમે, વરના મિસ્ટર બાપ. તમારી જગ્યાએ બેસી જાઓ, નહીં તો તમને તેનું આકરું પરિણામ ભોગવવું પડશે. કન્યાના બાપ, તમે પણ ગુનેગાર છો, કારણ કે કન્યાદાન પાપ છે. જીવતા માણસને જળ વસ્તુ ગણવી, એનું દાન કરવું, એનામાં રહેલી ચેતના તત્વનું ભયંકર અભિમાન છે. શ્રી ગોર મહારાજ, આપ સૌથી મોટા અપરાધી છો. બેઠેલા બધા ઊભા થઈ ગયા. કોણ બોલે છે? આ ક્યાંથી બોલે છે? ચારે બાજુથી ઘોંઘાટ મચી ગયો. ગોર મહારાજ પગ પછાડતા ઊભા થઈ ગયા. આવા તમાશા માટે બોલાવ્યો હતો? હું આવા લગ્ન નહીં કરાવું. એ પોતાનો થેલો લઈ ચાલવા લાગ્યા. વરના બાપે વરને પકડીને ઊભો કર્યો ને ઝડપથી બહાર ચાલ્યા. ચારે બાજુ બધા જેમ આવે તેમ બોલવા લાગ્યા. વરના બે ભાઈઓ કોણ બોલે છે તેની તપાસ કરવા દોડ્યા, પણ અવાજ બંધ થઈ ગયો હતો અને માઇકના તાર નીચે લટકતા હતા. બધે શોર, કોલાહલ, અરાજકતા વ્યાપી ગઈ. બહાર વરની શણગારેલી ગાડી પર પતાકડા ચોંટાડેલા હતા. દહેજ લઈને થતા લગ્ન નથી, પણ સોદો છે. વરના બાપે ક્રોધથી પતાકડા ખેંચવા માંડ્યા. ત્યાં કોઈએ કાગળના ઢગલા બંધ ફરફર્યા ઉડાડ્યા. દહેજ લઈને લગ્ન કરનાર માણસ લગ્ન કરવાને લાયક નથી, તેનો બહિષ્કાર કરો, એનો હુરિયો બોલાવો, એની સાથે બધો વ્યવહાર બંધ કરો. એક અંધાધૂંધી મચી ગઈ. એનો લાભ લઈ સુમિત્રા બેનપણીઓ સાથે ટેક્સીમાં બેસી ઘટના સ્થળથી દૂર ચાલી ગઈ. ક્રાંતિ કહેવાય મિત્રો, અને ક્રાંતિ. આવું બધું આપણે બોલિવૂડના પિક્ચરોમાં જોઈએ છીએ. મને ખબર છે કે તમે આ દ્રશ્ય પહેલાં ક્યાંક જોયેલું છે, પણ આ દ્રશ્ય જ્યારે તમે ઇમેજિન કરો ને સુમિત્રા સાથે 1984 કાં તો 90s 80sની સદીમાં, અરે સદી ક્યાં, દાયકામાં, તો તમને ખ્યાલ આવે કે કેટલું જબરદસ્ત કામ હશે. એક છોકરીની કેટલી મોટી હિંમત હશે. તો આ હતી સુમિત્રા. 18મું ચેપ્ટર નાનું હતું, પણ બહુ સરસ હતું. બધી જ ચેપ્ટરમાં 17 ચેપ્ટરમાં હંમેશા સ્ત્રીને દુઃખ આપ્યું છે. આપણે નથી આપ્યું, કુન્નિકાબેને આપ્યું છે એમ કહી શકીએ તો ચાલે. લેખકે આપ્યું છે, પણ લેખકે 18મા ચેપ્ટરમાં ક્રાંતિ મચાવી દીધી છે. એકદમ વાર્તાને એટલી પીક ઉપર લઈ ગયા છે કે આપણને એમ થાય કે યાર જલ્દી કાલે 10 વાગે અને ફરીથી હું સાંભળું, કાં તો પછી ફરીથી હું વાંચું 19મું ચેપ્ટર. તો ત્યાં સુધી મળીએ. શાંતિથી સૂઈ જાઓ હવે, કારણ કે ક્રાંતિ મચી ગઈ છે. હવે તો હેપી એન્ડિંગ આવશે ને કાંઈક ને કાંઈક નવું થવાનું છે. સુમિત્રાએ કર્યું, પછી વસુધા પણ કરશે, કારણ કે એ તો આપણી જાન છે, આપણી વસુધા છે. મળીએ ત્યારે. બાય બાય.